આગાહીકારો શેને આધારે આગાહી કરે છે એ ખાસ જોવાનું રહે છે। ધારો કે વરસાદનો ગર્ભ, હોળી અખાત્રીજના દિવસના પવન, ગ્રહ નક્ષત્રો, જ્યોતિષી, પશુ પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિના લક્ષણો, ગરમાળાના ફૂલ આવવા, બોર, ખાખરો, કેસુડામાં ફૂલ આવવા, દનૈયા, ભડલી વાક્યો, આ બધા ઉપરથી ખાસ કરી અને આગાહીકારો આગાહી કરતા હોય છે। હજી કોઈ આગાહી કરે છે એમાં અમારી પાસે 47 જેટલી આગાહીઓ લેખિતમાં આવેલી છે અને 45 જેટલા આગાહીકારો અત્યારે અમારા પરિસંવાદમાં તેઓ પોતાની આગાહી રજૂ કરે છે। આજે કોઈ 47 આગાહીકારોની લેખિતમાં આગાહી આવી છે એનું તારણ હું તમને બતાવું તો પૂર્વાનુમાન પ્રમાણે સરેરાશ તારણ એવું નીકળે છે કે આગામી ચોમાસું 2026 અંદાજિત 56 દિવસનો વરસાદ થશે, જેમાં 12 આની 10 થી 12 આની જેવું વરસ થશે અને 75% વરસ થાય તેવું તારણ આપવામાં આવ્યું છે। 2 તબક્કામાં વાવણીનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આગાહીકારો દ્વારા। તેમાં પ્રથમ વાવણી છે એ જૂનના બીજા અઠવાડિયામાં અને બીજી વાવણી છે એ જૂનના ચોથા અઠવાડિયામાં થાય તેવું સંયુક્ત રીતે 47 આગાહીકારોમાંથી અમને જોવા મળેલ છે। 14 અવલોકનો વર્ષ સારું કહે છે અને 27 અવલોકનો વર્ષ મધ્યમ કહે છે, એટલે સરેરાશ આપણે એવું કાઢીએ તો 10 થી 12 આની જેવું વર્ષ રહે। અને બધા આગાહીકારોનું એવું મંતવ્ય છે કે 15 ઓક્ટોબરથી વરસાદ છે એ આપણા ચોમાસામાંથી એ વિદાય લેશે। ઘણા આગાહીકારોએ એવું પણ કહેલું છે કે ખંડી વૃત્તિવાળું વર્ષ છે, એટલે જ્યાં પણ વરસાદ થાય ત્યાં વરસાદ સારો પડે અને જ્યાં ન થાય ત્યાં પણ વરસાદ ઓછો પડે, એટલે ખંડી વૃત્તિવાળું વર્ષ છે એવું જોવા મળેલ છે। તો આ બધા આગાહીકારોનું સંપૂર્ણ રૂપે આપણે જો એટલે કે સંયુક્ત રીતે જો આપણે એક આગાહી કરવી હોય તો આપણે એવું કહી શકાય કે આવતું ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે। 2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ખંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે। વરસાદ ખૂબ પુષ્કળ રહેશે અને આગાહી અખાત્રીજનો પવન છે, પછી પ્રાકૃતિક અસરો જે વનસ્પતિ ઉપર થાય છે, ફળઝાડ ઉપર થાય છે અને જે પશુ પક્ષી ઉપર થાય છે એની રેણી કરણીને બોલી અવાજ ઉપરથી અનુમાન કરીએ છીએ। કોઈ દુષ્કાળ ને વરસાદ પુષ્કળ દેખાય છે, વરસાદ કોઈ ઓછો રહે એવું દેખાતું નથી, વરસાદ ખૂબ થશે। ખેડૂતો માટે કેવું? ખેડૂતો માટે વરસાદ થાય એટલે ખેતી તો સારી થાય જ। આવતું વર્ષ સારું જશે એનું કારણ કે હાથિયા નક્ષત્ર 2025 અંદર ગાજી સાથે વરસાદ થયેલ એટલે શરદ પૂનમને દિવસે પણ વરસાદ એક ભેજ રાખવામાં આવે છે, થાળી પવા રાખવામાં આવે છે, ત્યારે અતિ ભેજ આવેલ હતી એટલે વરસ સારું જશે। આ વર્ષે મેં ઘણા લોકોને કહેલું કે યુદ્ધના ભણકારા વાગશે, સફેદ વસ્તુ મોંઘી થશે અને અતિ ભારે ગરમી પડશે, મેં અગાઉ આપે છે હજી પણ ગરમી પડશે। એનું કારણ 2 ચંદ્રગ્રહણ 2 સૂર્યગ્રહણ આવેલ હોવાથી હજી સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ઓગસ્ટ મહિનાની આવશે ત્યારે પણ નવા જૂની કોઈ પણ દેશાની અંદર અતિ ભારે વરસાદ થાય, તોફાનો થાય, આવો બનાવ બનતા રહેશે। અને આ વર્ષે મેં 4 સ્તંભ હોય છે, ચૈતર, વૈશાખ અને જેઠ અષાઢ મેં જો અમે જોઈએ છીએ ત્યારે આ વખતે ખેડૂત માટે પાછતરો વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન જશે અને આ વર્ષે ખેડૂત માટે વાવણીની તારીખ 17/6, 20/6, 27/6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી થશે। ખેડૂત માટે વરસ સારું છે, વેપારી માટે ભયંકર મંદી આવશે એનું કારણ કે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ ખેડૂત માટે ભયંકર મંદી, ગાજી વધારે થશે, સફેદ વસ્તુ પર વીજળી બનાવ બનશે અને જુલાઈ માસમાં અતિવૃષ્ટિ બંદર પર થશે। 50 થી 55 વર્ષ થશે। 28/5 થી 1/6 રોહિણી નક્ષત્રની અંદર ગાજી સાથે પવન સાથે વરસાદ થશે અને 2/10 હાથિયા નક્ષત્રની પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ થશે।
તારીખ 11/10/2026ની અંદર નોરતાની અંદર પણ વરસાદ થશે.